અદ્ભુત વાત મહારાજે વતનામૃતની અંદર કરી છે. મધ્યના 62માં વતનામૃતનો બીજો પ્રશ્ન છે. પછી આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યો. આખા વચનામૃતમાં બંને આચાર્યોના માત્ર એક પ્રશ્ન આવે છે અને આ મધ્યના 62માં. પહેલો પ્રશ્ન અયોધ્યા પ્રસાદજી મહારાજનો છે, બીજો પ્રશ્ન રઘુવીરજી મહારાજનો છે. મહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે હે મહારાજ, આ જીવનો મોક્ષ તે કેમ કરીએ તો થાય? કારણ કે આ સંપ્રદાય મોક્ષ માટેનો સંપ્રદાય છે. આ જીવનો મોક્ષ શું કરીએ તો થાય, કેમ કરીએ તો થાય? આપણે બધા ભેગા થયા છીએ, મંદિરમાં આવીએ છીએ, જે કંઈ કરીએ છીએ એ આપણે લોકના આલોકના ભૌતિક પદાર્થો કે ભૌતિક સુખો માટે નથી આવતા. અમારી ને તમારી વચ્ચે જે સંબંધ છે એ ભૌતિક સુખો માટેનો સંબંધ નથી, કાકા મામા ફૈબાનો સંબંધ નથી. અમારે ને તમારી વચ્ચે એક મોક્ષનો સંબંધ છે. મોક્ષના બે અર્થ થાય છે. કાર્ય સત્સંગનો અર્થ જન્મ મરણના ફેરાથી રહિત થવું, છેલ્લો જન્મ કરવો એટલે મોક્ષ, આત્યંતિક કલ્યાણ. અને આપણી કારણ સત્સંગની ભાષામાં મોક્ષ એટલે અનાદિમુક્તની સ્થિતિ. ખરું આત્યંતિક કલ્યાણ એ અનાદિમુક્તની સ્થિતિ છે, કારણ કે ત્યારે જ પૂર્ણાહુતિ થાય છે. નહીં તો ત્યાં સુધી હજુ પરિવર્તન બાકી છે. પરમ એકાંતિક થયા પછી પણ હજુ પરિવર્તન છે, હજુ વન સ્ટેપ અહેડ, ઉપર એક સ્ટેપ છે. પણ અનાદિમુક્તની સ્થિતિ એ લાસ્ટ એન્ડ ફાઇનલ છેલ્લું સ્ટેપ છે. ત્યાર પછીનું સ્ટેપ સ્વયં શ્રીજી મહારાજનું છે અને એ પોસ્ટ કોઈને મળતી નથી. અહીંયા મહારાજને એવો પ્રશ્ન પૂછ્યો છે, આપણે સાદી ભાષામાં કહીએ તો પણ હે મહારાજ, જીવનો મોક્ષ કેમ થાય? અને કારણ સત્સંગ છે અનાદિમુક્તની સ્થિતિ પામવા માટે, તો એનો અર્થ અનાદિમુક્તની સ્થિતિ શું કરીએ તો થાય? આવો પ્રશ્ન મધ્યના 62માં વચનામૃતમાં પૂછાયો છે મહારાજને. હું માનું છું કે આપણને બધાને લાગુ પડે. કેટલાને લાગુ પડશે? કેટલાને આ પ્રશ્નના જવાબની જરૂર છે? કમલેશભાઈ આપને દે. આપણે બધા મોક્ષાર્થી છીએ એટલે પડે છે. તો હવે મહારાજ શું ઉત્તર કરે છે જરા ધ્યાનથી સાંભળજો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને પોતાના કલ્યાણની ઈચ્છા હોય, જેને મોક્ષ જોતો હોય, જેને આત્યંતિક કલ્યાણ જોતું હોય, જેને અનાદિમુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવી હોય, જેને છેલ્લો જન્મ કરવો હોય, જે શબ્દ વાપરીએ તે આપને જે યોગ્ય લાગે એ શબ્દ સ્વીકારી લેજો. પહેલું જ કહ્યું કે આપણે બધા એ હેતુથી જ ભેગા થયા છીએ. આ મંદિરો એના માટે છે, સત્સંગ એના માટે જ છે, નીચે ઠાકોરજી બિરાજ્યા છે એના માટે બિરાજ્યા છે, આ મોટા પુરુષ એના માટે પ્રગટ થયા છે, અમે સાધુ થયા છીએ એના માટે. તમે હરિભક્ત જે કંઈ સેવા કરો છો નાની મોટી, એ બધું એના માટે કરીએ છીએ આપણે. તો એ મહારાજને પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, જીવાત્માનો મોક્ષ શે પ્રકારે થાય? ત્યારે મહારાજ એનો ઉત્તર કર્યો છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને પોતાના કલ્યાણની ઈચ્છા હોય, હમણાં આપણે બધાએ આંગળી ઊંચી કરીને સૂર પુરાવ્યો કે આપણે બધા એ જ ઈચ્છાથી અહીંયા ભેગા થયા છીએ. જેને પોતાના કલ્યાણની ઈચ્છા હોય તેને પોતાનું જે દેહ, બરાબર ધ્યાનથી સાંભળજો મહારાજ શું ઉત્તર કરે છે, તેને પોતાનો દેહ, ધન, ધામ, ધામ એટલે ઘર, ભગવાનનું ધામ, ભગવાન જ્યાં રહે એને ધામ કહેવાય, અને આપણે જ્યાં રહીએ એને શું કહેવાય?
ઘર કહેવાય. એ ધામ એટલે ઘર. ધમ પોતાનો દેહ, શરૂઆત દેહથી કરી, પોતાનો દેહ, પોતાનું ધન. કારણ કે જેટલો દેહ વાલો હોય એટલું ધન વાલું નથી, અને ધન વાલું હોય એટલું ઘરે વાલું નથી. એટલે મહારાજે આમ ક્રમમાં, ઉતરતા ક્રમમાં લીધું છે. પોતાનો દેહ, પોતાનું ધન, ધામ, ધામ એટલે ઘર, કુટુંબ, પોતાનું કુટુંબ કે પોતાનો પરિવાર, એ સર્વેને ભગવાનની સેવામાં જોડી મેળવા. શ્રીજી મહારાજના શબ્દો છો. એક અક્ષર પણ સેવક વધારીને કે ઘટાડીને નથી બોલતો. અક્ષરસહ જે શબ્દો અહીં લખ્યા છે, મહારાજ બોલ્યા છે, એ શબ્દ છે. એને પોતાનું દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર એ સર્વેને ભગવાનની સેવામાં જોડી મેળવા, જોડી દેવા. એટલે ભગવાનની સેવાને અર્થે વાપરવું. પોતાનું શરીર પણ ભગવાનને અર્થે વાપરવું. આપણે સંકલ્પ પ્રાર્થનામાં આના અનુસંધાનમાં એક પ્રાર્થનાની એક લીટી બોલીએ છીએ. સમય, શક્તિ, બુદ્ધિ, આવડત તમે અર્થે વપરાવજો. કયો શબ્દ વાપર્યો પહેલા? સમય, શક્તિ, બુદ્ધિ, આવડત તમે અર્થે વપરાવજો. અહીં દેહ શબ્દ વાપર્યો છે, એમાં બધું આવી ગયું. સમય એટલે આપણી જિંદગીનો સમય, ટાઈમ. શક્તિ, શક્તિ એટલે ભગવાને આપેલી આપણને શક્તિ, સ્કિલ, આવડત. બુદ્ધિ, આવડત એટલે સ્કિલ, આપણે ભગવાને આપેલી બુદ્ધિ. હે મહારાજ, તમારે અર્થે વપરાવજો. ભગવાને આપેલી વસ્તુ જગતને અર્થે વાપરનારા કે દેહને દેહના સુખને અર્થે વાપરનારા તો જગતના જીવો કહેવાય. એ મોક્ષની ઈચ્છાવાળા નથી, એ તો વિષયાનંદી છે. પરંતુ ભગવાનને અર્થે પોતાનું દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર, સમય, શક્તિ, બુદ્ધિ, આવડત એ સર્વેને ભગવાનની સેવામાં જોડી મેળવા. અને પછી મહારાજ શું કહે છે? અને ભગવાનની સેવામાં જે પદાર્થ કામ ન આવે, ભગવાને આપેલી વસ્તુ, આ બધું કોને આપ્યું છે? આ દેહ કોને આપ્યો? પહેલા ભગવાને આપ્યો. ધન કોને આપ્યું? ભગવાને આપ્યું. ધામ કહેતા ઘર કોને આપ્યું? ભગવાને આપ્યું. કુટુંબ કોને આપ્યું? ભગવાને આપ્યું. પરિવાર કોને આપ્યો? ભગવાને આપ્યો. સમય, શક્તિ, બુદ્ધિ, આવડત કોને આપી? મહારાજે આપી. અને જે મહારાજની આપેલી વસ્તુ મહારાજના ઉપયોગમાં જો ન આવે તો અહીંયા મહારાજ આગળ કહે છે, અને જે વસ્તુ ભગવાનની આપેલી, ભગવાનના સેવામાં જે પદાર્થ કામ ન આવે તો તેનો ત્યાગ કરી દેવો. ભગવાનની આપેલી વસ્તુ ભગવાનના ઉપયોગમાં ના આવે, એમની વસ્તુ એમના ઉપયોગમાં ના આવે. એમનો સમય આપ્યો, એમના દર્શનમાં આપણને સમય નથી. એમણે સમય બધો આપ્યો કોણે? 24 કલાક કોણે આપ્યા પહેલા? એમણે. અને એમાંથી આપણને 15 મિનિટ દર્શનનો ટાઈમ નથી. એમણે આપેલું શરીર એમના ઉપયોગમાં ન વપરાય. મહારાજ એમ કહે છે કે ભગવાનની આપેલી વસ્તુ જો ભગવાન માટે ન વપરાય તો એનો ત્યાગ કરી દેવો. એવી રીતે જે ભગવાન પરાયણ વર્તે, આ ભગવાન પરાયણ વર્ત્યા કહેવાય. ભગવાન પરાયણ એટલે ભગવાનને મુખ્ય કરીને વર્તે, એને ભગવાન પરાયણ કરી વર્ત્યા કહેવાય. આવી રીતે જે ભગવાન પરાયણ એટલે ભગવાનને મુખ્ય કરીને વર્તે, તે ગૃહસ્થાશ્રમી હોય તો પણ, ભલે એને ત્યાગાશ્રમ નથી સ્વીકાર્યો, ગૃહસ્થાશ્રમી હોય તો પણ તે છતે દેહે અમારા ધામમાં જ બેઠો છે. બોલો, મોક્ષની ક્યાં વાત કરી? આશીર્વાદ આપી દીધો. અર્થાત મહારાજ એમ કહે છે કે આટલી સમજણ દ્રઢ કરો. સમય, શક્તિ, બુદ્ધિ, આવડત તવ અર્થે વપરાવજો. જામનગરના જામ સાહેબ હતા.
જામનગરના રાજા, એમને બધા જામ સાહેબ કહેતા. બહુ જ